ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। 14 વર્ષ બાદ આ બે મોટા ગ્રહોનું થશે મિલન, દરેક મનોકામનાઓ થશે પૂરી, દાંપત્ય જીવનમાં આવશે મધુરતા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી હિંમત અને તમારા સંકલ્પમાં વધારો થશે। સંતાનોની પ્રગતિથી તમે ખુશ રહેશો। જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો તે કરવા માટે આ એક આદર્શ સમય છે। વાહન સુખમાં વધારો થઈ શકે છે। નવી યોજનાઓ શરૂ કરવા માટે હાલનો સમય અનુકૂળ છે। તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો। તમારા જૂના કામમાં તમને સારું પરિણામ મળશે। ઘણી યોજનાઓ સમયસર પૂર્ણ થશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। આ સમયે તમે તમારા જીવનસાથીને મોંઘી ભેટ આપી શકો છો। તમારામાંથી કેટલાક માટે તમારી માતાની તબિયત બગડી શકે છે, જે તમને ચિંતિત કરી શકે છે। મિત્રો સાથે ઉગ્ર દલીલોથી મતભેદ થઈ શકે છે। કોઈ પણ પ્રવાસ કાર્યક્રમ મોકૂફ થઈ શકે છે। અમુક પ્રકારના વિલંબની પણ શક્યતાઓ છે। તમે કામ સંબંધિત સમસ્યાઓમાં ફસાઈ શકો છો। મિથુન રાશિની વાત કરીએ તો બાળકો સાથે હાલના સમયે થોડો મતભેદ થઈ શકે છે। તમારે કોઈ મોટું અને અલગ કામ કરવાનું ટાળવું જોઈએ। પ્રેમીઓ વચ્ચે થોડો મતભેદ પણ થઈ શકે છે। તમારામાંથી કેટલાક ભૌતિક વસ્તુઓ મેળવવા માટે ખર્ચ કરશે। સમય બગાડવાનું ટાળો અને કોઈ સારું કામ કરો। વ્યાવસાયિક મોરચે પ્રયત્નો સફળ થવાની સંભાવના છે। તમે નાની સમસ્યાઓ અથવા નિષ્ફળતાઓથી પરેશાન થઈ શકો છો। અવિવાહિત લોકો પ્રેમ સંબંધોમાં બંધાઈ શકે છે। તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ખાસ ભેટ મળી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડમાં હાલના સમયે જોખમ ન લેવું। કમાણી ઘટી શકે છે અને ફંડ બ્લોક થઈ શકે છે। હાલનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે। તમે તમારા જીવનસાથીના સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો। મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમારે તમારા પ્રિયજનોની મદદ લેવી પડશે। જો તમે ભાવનાત્મક રીતે કોઈ મોટો નિર્ણય લો છો તો નુકસાન થવાની સંભાવના છે। વાહનને કારણે ઈજા થવાની સંભાવના છે। સાવચેત રહેવું પડશે। તમારા માતા પિતાના આશીર્વાદ લો, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે। સિંહ રાશિની વાત કરીએ તો તમારા લગ્ન જીવનને સુખી બનાવવાના તમારા પ્રયત્નો અપેક્ષા કરતાં વધુ ફળ આપશે। પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે। તમે મિત્રો અને વડીલો સાથેના સંબંધોનો આનંદ માણશો। હાલના સમયે સત્તાવાર આંકડા સમજવા મુશ્કેલ હોઈ શકે છે। કોઈ પણ કાર્ય યોજના વગર શરૂ કરવાનો પ્રયાસ ન કરો। નસીબ પર આધાર રાખીને કામ શરૂ કરવાનું વિચારશો નહીં। તમારી લવ લાઈફમાં ત્રીજી વ્યક્તિ આવી શકે છે। મનોરંજનની તક મળશે। કન્યા રાશિની વાત કરીએ તો તમે તમારા પ્રતિસ્પર્ધીઓને હરાવી શકશો। કામ કરવાનું મન નહીં થાય। પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો। પ્રેમની સાથે તમારા સંબંધોમાં રોમાંસ પણ રહેશે। ગાયત્રી મંત્રનો 24 વાર જાપ કરો, સંબંધો સુધરશે। વિવાહિત લોકો માટે આવેગ જીવનસાથી સાથે મતભેદો તરફ દોરી શકે છે। આ લોકો નોકરી અને બિઝનેસમાં ખોટા નિર્ણય પણ લઈ શકે છે। કોઈ જૂના કોર્ટ કેસનું સમાધાન થઈ શકે છે। તુલા રાશિની વાત કરીએ તો વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે। નવી ડીલ ફાઇનલ થઈ શકે છે। તે ભવિષ્યમાં મોટો નફો કમાઈ શકે છે। તમારા વરિષ્ઠ તમને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કરશે।
યોગ્ય આયોજનથી તમે તમારા કરિયરમાં બદલાવ લાવશો. પ્રેમ અને રોમેન્ટિક સંબંધો માટે સમય સારો છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે. જમીન અને મકાન વગેરે સંબંધિત કામો લાભદાયક રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે પૈસા કમાવવાની નવી તકો મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધો સુધરશે. માનસિક તણાવને કારણે સ્વાસ્થ્ય અસ્થિર રહી શકે છે. આરામ કરવા માટે પૂરતો સમય લો. કોઈના સહયોગથી તમને કામમાં સફળતા મળશે. હાલના સમયે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. તળેલા ખોરાક ખાવાનું ટાળો. કામ અને નોકરીની બાબતમાં કંઈ નવું કરવાની જરૂર નથી. હાલના સમયે ઘરે મહેમાનોનું આગમન થવાની સંભાવના છે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળશે. તમને ભાગ્યનો સાથ મળશે. વરિષ્ઠોના પ્રભાવથી કાર્યમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર કોઈની સાથે ઝઘડા અને તકરાર ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. તમને ભાગ્યનો પૂરો લાભ પણ મળશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમે પ્રેમ પ્રસ્તાવ આપવાનું પણ નક્કી કરી શકો છો. તમારા સારા અનુભવને કારણે તમારા સહકર્મીઓ તમારી પાસેથી કેટલીક સલાહ લઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો આવકના સ્ત્રોત વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારે પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરવી પડશે અને તમને તેનાથી ફાયદો પણ થશે. હાલના સમયે સંબંધીઓ સાથે તણાવ અને મતભેદ દૂર થશે. વિપરીત લિંગના કારણે તમારું ધ્યાન ભટકાઈ શકે છે. આકર્ષણ વધશે. આ સમયે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે સાવચેત રહો. ઝઘડાની શક્યતાઓ છે. તમારા જીવનસાથી તમારા ખૂબ વખાણ કરશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જો તમે બાળકો અથવા શિક્ષણને લગતા કોઈ પ્રયત્નો કરી રહ્યા છો તો તમારી મહેનત ફળ આપશે. રોજગારની મોટી તકો તમારી રાહ જોઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં સમાધાન કરવું પડી શકે છે. ખર્ચ પણ વધુ રહેશે. આ સમય તમારા માટે યાદગાર બની રહેશે. લવ લાઈફને લઈને તમે કોઈ પગલું આગળ વધારવાનું વિચારશો. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. મીન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે આર્થિક રીતે સારો રહેશે. પ્રેમ સંબંધને લઈને ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે. માતા પિતા અને શિક્ષકો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. શરીર અને મન સ્વસ્થ રહીને તમે બધા કામ કરશો. તમારા દૃષ્ટિકોણ સાથે સંમત થવા માટે કોઈને દબાણ કરવાનો પ્રયાસ કરશો નહીં. નજીકના સંબંધોમાં પણ થોડો મતભેદ થઈ શકે છે. સાથે મળીને કરેલા કામમાં તમને ઘણી હદ સુધી સફળતા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.